તો તમે તમારા અભ્યાસક્રમમાં ખૂબ ધ્યાન આપજો અને આ સમય છે એમાં પૂરતું ધ્યાન આપી અને તેમાં સફળતા પ્રાપ્ત કરવાની તમને શુભેચ્છા. અહીંયા આપણે ઇનામ પહેલો બીજો ત્રીજો નથી આપતા કે 70% ઉપર હોય એને નહીં. જેમણે પાસ કર્યું છે એ બધા વિદ્યાર્થીઓ, એટલે આપણે સૌથી મોટી સંખ્યા આપણે અહીંયા હોય છે અને એટલે જ ભાગલા પાડવા પડે. તો તે કરે 3000 વિદ્યાર્થી થઈ જાય તે ક્યાં એટલે આપણી ગણતરી એવી છે કે બધાની 100 ઇનામ, કોઈને પહેલું બીજું કેમ નહીં, બધા બાળકો આપણા છે અને બધાની 100 ઇનામ તો એ ઠીક છે, પણ તમને અહીંયા શિક્ષણ મળે ને એ બહુ અગત્યનું છે. અને એટલા માટે એમ કહી કે ભાઈ તો તમે સમયસર આવો ને, ઘણા છેલ્લે આવે એમ કે અમને ઇનામ આપી દો ને. ઇનામ અગત્યનું નથી, તમે અહીંયા બેસીને સાંભળો ને એ અગત્યનું છે. બીજી બહેનો આવે ને એને અહીંયા બેસાડજો, બરોબર. અને ભાઈઓ જો અહીંયા પૂરતી સંખ્યા થઈ જાય તો એના માટે બેસાડવાની પાછળ જે વાલીઓ છે ને એને થોડા પાછળ બિહારીને ત્યાં વ્યવસ્થા કરી નાખજો કલ્પેશભાઈ. ભાઈઓ વધી જાય ને તો હા, હજી એક ભાઈઓની એક લાઈન થશે, પણ હવે બહેનો આવે ને એને અહીંયા બેસાડજો, બરોબર. આ લાઈન પૂરી થઈ જાય એટલે આપણે આજે છે ને તમને બધાને 2 ગ્રુપ પાડવાના છે. એક બહેનોનો ગ્રુપ, એક ભાઈઓનો ગ્રુપ. બે વચ્ચે કોણ બનેગા કરોડપતિ, બરોબર. કોણ જીતે છે આપણે જોવાનું. બહેનો હોશિયાર છે કે ભાઈઓ છે? તો એના માટે બહેનો તમારા ગ્રુપનું શું નામ રાખવું? દાખલા કે આપણા કોળી સમાજમાં એક ઝલકારીબાઈ થઈ ગયા, જો મને ફોટો છે ઝલકારીબાઈ, બરોબર. બહાદુર પહેલા ઝાંસીની રાણી લડાઈ લડતી ભાગી ગઈ અને એમના સૈનિક હતા. તો રાણીને એમ થયું મરી જવું, મારે તો મરવાનો વારો છે. તો એ રાણી ભાગી ગઈ, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ, અને એનો ડ્રેસ પહેરી તો ઝલકાઈ ગઈ. પછી ઝાંસીની રાણી બનીને લડી અંગ્રેજો સામે. અંગ્રેજોને કઈ ખબર નહોતી આયા, એને એમ કે ઝાંસીની રાણી લડે છે. તો એવી કોળી બહાદુર મહિલા ઝલકારીબાઈ, કે તમે બધા કોળી સમાજના દીકરીઓ છો એટલે તમારું ગ્રુપનું નામ ઝલકારીબાઈ. એવું નામ ઝલકારીબાઈ. એવી રીતે આપણા સમાજમાં એક સમ્રાટ અશોક થઈ ગયા. દુનિયામાં એના જેટલા સમ્રાટ અશોક હોય, અશોક જેવા કોઈ રાજા થયા નહીં. તો તમારા છોકરાનું નામ શું? સમ્રાટ અશોક ગ્રુપ. 2 ગ્રુપ, એક ગ્રુપ. તમને પ્રશ્ન પૂછું, એક માર્ક ભાઈઓમાં પૂછું, 1 કે 2 કે 3 જણા મેક્સિમમ ખોટો પડે તો પછી 2 નો એક પ્રશ્ન નો આવડે તો 2 નો આપી દેશું 1 માર્ક. એ તમને નહીં મળે તો પછી 2 નો ને મળશે. એક પ્રશ્ન ભાઈઓને, એક બહેનોને. દાખલા કે પહેલી બહેનોથી શરૂ કરશું. 1 નંબરનો પ્રશ્ન બહેનોને, 2 ભાઈઓને, 3 બહેનોને. નો આવડે તો પાસ કરવાનો. અને એ મિતેશભાઈ છે એ સ્કોર કરશે એનું સ્કોરિંગ. આપણે કાર્યક્રમ શરૂ કરીએ તો હંમેશા આપણી પરંપરા મુજબ શ્રીશરણ વંદના બોલવી પડે. દીકરીઓ તમારામાંથી કોઈને શ્રીશરણ વંદના આવડે છે? બુદ્ધમ શરણમ આવડે છે કોઈને? ન આવડતું હોય તો હું જ બોલાવી દઉં, બરોબર. આવડે છે કોઈને? કોઈ તૈયારી હોય તો આવો. અચ્છા, ચાલો હું બોલું નહીં, તમારે બોલવાનું છે, બરોબર. હું બોલીશ ને કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, તમારે બોલવાનું. બધા ભાઈઓ બહેનો અને વાલીઓ બધા બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. આખા વિશ્વની અંદર આ એક જ રીતે ત્રિશરણ વંદના ગવાય છે, આખા વિશ્વની અંદર આ જ ભાષામાં, પાલી ભાષામાં. તો એ 3 વખત બોલવામાં આવે છે, એટલે કે દ્વિતીયમ્પી, એટલે કે બીજી વખત. આપણે બીજી વખત હું બોલીશ ને એટલે તમારે એનું રિપીટ કરવાનું છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. તમે યુટ્યુબ ઉપર બોલશો, સર્ચ કરશો ને તો દ્વિતીયમ્પી પછી આવશે તૃતીયમ્પી. તૃતીયમ્પી બુદ્ધમ શરણમ ગચ્છામિ. કદાચ તમને એનો ભાવે તો આપણે સીધી વખત ત્રીજી વખત બોલવાનું છે. બુદ્ધમ
શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ. આ જે ત્રિશરણ વંદના છે ને એનો અર્થ શું થાય? ઉત્તમ શરણમ એટલે કે જે બુદ્ધ એટલે કે જેની પાસે જ્ઞાન મળ્યું છે, જેની પાસે પૂર્ણ જ્ઞાન છે, એવા તથાગત ગૌતમ બુદ્ધને હું એના શરણમાં જાઉં છું, કેમ કે પૂર્ણ જ્ઞાની છે અને બુદ્ધ કોઈ પણ બની શકે, તમે પણ બની શકો. પછી ધર્મમ શરણમ, તો બુદ્ધે જે માર્ગ બતાવ્યો છે પાંચશીલ અને અષ્ટાંગ માર્ગનો, એનું શરણ લઉં છું. અને છેલ્લું છે સંઘમ શરણમ ગચ્છામિ. સંઘમ એટલે કે જે લોકો બુદ્ધના ધર્મની વાત કરશે, તમને ભિક્ષુઓ છે, આવી સંસ્થાઓ છે, તો જે ધર્મનો પ્રચાર કરે છે, પ્રસાર કરે છે, એના શરણે હું જાઉં છું. આ ત્રિશરણ વંદના. અને હવે આવશે પાંચ શીલ. પાંચ શીલનું પાલન કરવું એ આપણી બધાની ફરજ છે. અને એ બૌદ્ધ ધર્મની અંદર કોઈ ઈશ્વર નથી, કોઈ દેવી દેવતા નથી, જન્મથી મરણ સુધીના કોઈ કર્મકાંડ નથી, આવતો જન્મ નથી, ગયો જન્મ નથી.